ચલો હુંડીઓનો દાખલા નંબર 10 એની અંદર શું આપેલું છે જુઓ. તારીખ 1/11/2016 ના રોજ કમલભાઈએ 2.5 લાખ નો માલ વિશાલને વેચ્યો. કોને વેચ્યો? અહીંયા વેચનાર કોણ છે? કમલભાઈ. ખરીદનાર કોણ છે? વિશાલભાઈ. તો અહીંયા સૌથી પહેલા આ બાજુ લખીશું આપણે કમલના ચોપડે, કમલના ચોપડે આમ નોંધ, અને આ બાજુ કોના ચોપડે લખીશું આપણે? વિશાલના ચોપડે આમ. વેચનાર કમલભાઈ, ખરીદનાર કોણ છે? વિશાલભાઈ. તારીખ કીધી છે આપણને સૌથી પહેલા 1/11/2016 ના રોજ કમલભાઈએ વેચ્યું. કોને વેચ્યો? વિશાલને. તો વિશાલ જોડેથી પૈસા લેવાના બાકી છે એટલે શું લખવામાં આવશે? વિશાલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તે કોના ખાતે? વેચાણ ખાતે. કેટલા રૂપિયા? 2,50,000. 2,50,000 ઉધાર કરવામાં આવે, 2,50,000 જમા કરવામાં આવશે. ચલો આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી દરેકને? હવે આ તારીખે એટલે 1/11/2016 ના રોજ વિશાલભાઈએ ખરીદી કરી છે. તો ખરીદ ખાતે ઉધાર તે કોની જોડેથી ખરીદી કરી છે? કમલભાઈ ખાતે. તો લખીશું તે કમલભાઈ ખાતે. કેટલા રૂપિયા? 2,50,000 અને 2,50,000. ચલો કોઈ ડાઉટ આની અંદર? પહેલી આમ નોંધમાં કોઈને? આગલા દાખલાની અંદર શું કીધું છે હવે જુઓ. કમલભાઈએ કોની જોડેથી પૈસા લેવાના બાકી છે? વિશાલ જોડેથી. કેટલા રૂપિયા? 2.5 લાખ રૂપિયા. આગલા દાખલામાં શું કીધું છે? તારીખ 3/11/2016 ના રોજ કમલભાઈએ 2.5 લાખની 4 માસની મુદતની હુંડી વિશાલ પર લખી, જેનો વિશાલે તે જ દિવસે સ્વીકાર કર્યો. એને સામેવાળો પક્ષ સ્વીકાર કરે એટલે જ હુંડી અસ્તિત્વમાં આવે. ઓકે, તો વિશાલે સ્વીકાર કર્યો છે, વિશાલ માટે દેવી હુંડી કહેવાશે. કમલ લખનાર છે એટલે કમલ માટે કઈ હુંડી કહેવાશે? લેણી હુંડી. કઈ તારીખે લખી છે? તો કે 3/11/2016 ના રોજ. 3/11/2016 કમલભાઈ માટે લેણી હુંડી કહેવાશે. તો લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ખાતે લખીશું આપણે? વિશાલ ખાતે. ચલો રકમ કેટલી છે? 2,50,000. તો 2,50,000 આપણે ઉધાર કરીશું અને 2,50,000 જમા કરવામાં આવશે. ક્લિયર? ખબર પડી? ચલો તો 3/11/2016 ના રોજ, 3/11/2016 ના રોજ કમલભાઈ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. કમલભાઈ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. કેટલા રૂપિયા? 2.5 લાખ રૂપિયા. 2,50,000, 2 લાખ, 2,50,000, 2 લાખ. ચલો એના પછી આગળ દાખલામાં શું કીધું છે જુઓ. 4 માસની હુંડી લખી છે. કેટલા માસની છે? 4 માસની. એટલે પાક્યા તારીખ કઈ કહેવાશે? 11 ને 4 15. એટલે 15મો મહિનો તો હોય નહીં પાછો. તો કયો મહિનો કહેવાશે? ત્રીજો મહિનો. અને 3 દિવસ છૂટ ના. એટલે 6 માર્ચ 2017. હે ને? આગળ શું કીધું છે કે 26 ફેબ્રુઆરી 2017 ના રોજ, એટલે જે પાકતી તારીખ છે એના પહેલા ફેબ્રુઆરી મહિનામાં વિશાલે 50,000 નો ચેક આપી. અત્યારે કેટલા રોકડા આપશે વિશાલ? 50,000 નો ચેક આપી જૂની હુંડી રદ કરવા અને 3,000 ના વ્યાજ સાથેની 30 દિવસની મુદતની નવી હુંડી લખવા વિનંતી કરી. હે ને? વિશાલભાઈએ પેમેન્ટ કરવાનું હતું. પાકતી તારીખ કઈ હતી? 6 માર્ચ ના રોજ. વિશાલભાઈને એવું લાગ્યું કે આપણી જોડે 6 માર્ચ ના રોજ પૈસા છે નહીં, હુંડી નકરાય, નકરામણી ખર્ચ થાય, એના કરતા આપણે કમલભાઈને 50,000 અત્યારે ચૂકવી દઈએ અને 3,000 રૂપિયા વ્યાજ ના આપવાના, અને બાકીનું પેમેન્ટ ક્યારે કરવાનું? 1 મહિના પછી. તો કમલભાઈ માને છે કે નથી માનતા એ આપણે જોઈએ. કમલભાઈએ વિશાલની વિનંતીનો સ્વીકાર કરીને જરૂરી રકમની વ્યાજ સાથેની નવી હુંડી લખી, જેનો વિશાલે સ્વીકાર કર્યો. કમલભાઈ માની ગયા. તો સૌથી પહેલા તો હવે જુઓ કઈ તારીખેની વાત છે? આ ફેબ્રુઆરી મહિનાની 26 તારીખ. એટલે 26 ફેબ્રુઆરી 2017 ના રોજ. 26 ફેબ્રુઆરી 2000. સૌથી પહેલા આ દેવી હુંડી શું થઈ જશે? રદ થઈ જશે. તો કોના ખાતે ઉધાર કરીશું આપણે? પહેલા તો દેવી હુંડી ખાતે ઉધાર.
દેવી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા લખીશું 2 લાખ ને ઓકે હવે વિશાલે 2,50,000 ચૂકવવાના હતા અત્યારે કેટલા ચૂકવે છે 50,000 અને વ્યાજના કેટલા ચૂકવવાના 3,000 તો વિશાલ માટે વ્યાજ શું થઈ ગયો ખર્ચ થઈ ગયો ખર્ચ ખાતે શું થશે ઉધાર તો આપણે લખીશું અહીંયા કોના ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા 3,000 તે વિશાલ શું કરે છે 50,000 અત્યારે રોકડા આપે છે જે રોકડા આપે છે એટલે પૈસાની જોડી જશે એટલે તે કોના ખાતે લખીશું બેંક ખાતે કેટલા રૂપિયા જાય છે અત્યારે 50,000 રૂપિયા જાય છે 50,000 રૂપિયા રોકડા તો 2,50,000 ને 3,000 2,53,000 રૂપિયા ચૂકવવાના હતા એમાંથી 50,000 રૂપિયા રોકડા ચૂકવી દીધા હવે કેટલા બાકી રહ્યા 2,03,000 2,03,000 2 લાખ ને તો 2,03,000 ની શું આવે છે નવી તો તે નવી દેવી હુંડી ખાતે નવી દેવી હુંડી ખાતે ચલો આની અંદર કોઈને કઈ ડાઉટ આ નોંધમાં કોઈને કઈ પ્રશ્ન આની આ તારીખ એટલે 26 ફેબ્રુઆરી 2017 ના રોજ સૌથી પહેલા તો કમલને શું થશે પૈસા મળશે કેટલા રૂપિયા 50,000 રૂપિયા તો બેંક ખાતે ઉધાર કરશે કમલને પૈસા મળે છે એટલે કમલ પહેલા તો શું કરશે બેંક ખાતે કમલને કેટલા રૂપિયા મળે છે તે એને હવે જુઓ લેણી હુંડી રદ થઈ જશે જૂની લેણી હુંડી રદ થઈ એને બદલે કઈ લેણી હુંડી મળે છે નવી લેણી હુંડી તો અહીંયા નવી લેણી હુંડી ખાતે ઉધાર કરવામાં આવશે નવી લેણી હુંડી ખાતે ઉધાર કેટલી રકમની છે અત્યારે આપણે જાણતા નથી તો તે જૂની લેણી હુંડી રદ થઈ એ કોના ખાતે જમા કરીશું આપણે લેણી હુંડી ખાતે તો જૂની લેણી હુંડી કેટલા રૂપિયાની છે 2,50,000 હવે જુઓ કમલ માટે 3,000 રૂપિયા વ્યાજની શું કહેવાય આવક કહેવાય એટલે આવક છે એટલે શું થશે અહીંયા જમા તે વ્યાજ ખાતે કેટલા રૂપિયા લખીશું આપણે તો 2,53,000 લેવાના હતા એમાંથી 50,000 રૂપિયા આપી દીધા તો હુંડીની કેટલી બાકી રહી 2 લાખ ને હવે આ કેટલા મહિનાની હુંડી લખી છે એ જોઈ લેજો દાખલામાં કહેલું છે 30 દિવસની કેટલા દિવસની 30 દિવસ ઓકે પાકતી તારીખ પહેલા આ 1 મહિના પછી 30 દિવસ પહેલા પાકતી તારીખ પહેલા 24 માર્ચ 2017 ના રોજ વિશાલ નાદાર જાહેર થયો કોર્ટે શું કીધું આ નાદાર જે આની જોડે કઈ હવે છે નહીં તો હવે કઈ મળી શકે હવે મળી ન શકે તો શું કરવામાં આવશે સૌથી પહેલા તો જુઓ નાદાર જાહેર થયો તો સૌથી પહેલા તો નવી લેણી હુંડી શું થઈ જશે રદ થઈ જશે નવી લેણી હુંડી શું થઈ જશે ઓકે કઈ તારીખે રદ થશે અહીંયા તારીખ આપેલી છે 24 માર્ચ 2017 ના રોજ કોની જોડેથી પૈસા લેવાના બાકી વિશાલ પાસેથી વિશાલ ખાતે ઉધાર પણ વિશાલ પૈસા આપશે ખરા ના વિશાલ તો શું થઈ ગયો છે નાદાર જાહેર થઈ ગયો છે દાખલામાં કીધું છે કે તેના રિસીવર પાસેથી 40 પૈસા લેખે છેલ્લું ડિવિડન્ડ 15/4/2017 ના રોજ મળ્યું કમલેશભાઈ અને વિશાલના ચોપડે જરૂરી આમ નોંધ લખો તો આપણે વિશાલ ખાતે ઉધાર અત્યારે કેટલા કરીશું 2 લાખ ને 3,000 રૂપિયા લેવાના બાકી છે તે કોના ખાતે નવી લેણી હુંડી ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 2,03,000 રૂપિયા આની આ તારીખે 24 માર્ચ 2017 ના રોજ આની નવી દેવી હુંડી કેન્સલ થઈ જશે તો શું કરાશે અહીંયા નવી દેવી હુંડી ખાતે ઉધાર આ પૈસા કોને ચૂકવવાના છે તે કમલભાઈ ખાતે કેટલા રૂપિયા છે 2,03,000 2,03,000 2,03,000 2,03,000 અને 2,03,000 ક્લિયર ખબર પડી હવે દાખલાની અંદર શું કીધું છે કે 15 એપ્રિલ 2017 ના રોજ એટલે આપણે તારીખ કઈ લખીશું અહીંયા 15 એપ્રિલ 2017 ના રોજ કમલેશભાઈ જોડેથી સોરી અને કેટલા પૈસા મળ્યા 40 પૈસા કેટલા પૈસા 40 પૈસા એટલે 40% કહેવાય 40 પૈસા એટલે 1 રૂપિયો માંગતા હોય તો 40 પૈસા મળશે પૂરેપૂરું પેમેન્ટ મળશે નહીં નાદાર જાહેર થઈ ગયો તો હવે
કમલેશભાઈએ કેટલા રૂપિયા લેવાના હતા? 2,03,000. તો 2,03,000 ના 40% કરો, 81,200 રૂપિયા મળશે. કેટલા રૂપિયા? 15 એપ્રિલ 2017 ના રોજ આને પૈસા મળશે કમલભાઈને. એટલે કમલભાઈ શું કરશે? બેંક ખાતે ઉધાર. કોના ખાતે ઉધાર કરશે? બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળે છે? 81,200. બાકીના પૈસા નથી મળતો એનું શું કરવાનું? કેટલા રૂપિયા માંગતા હતા આપણે? 2 લાખ ને, તો માઇનસ 2,03,000. કેટલા નથી મળતા? 1,21,800 રૂપિયા. કેટલા રૂપિયા? 1,21,000. તો કમલ તો એવું માની લેશે કે હવે આ પૈસા ગયા. આ પૈસા ગયા એટલે કોના ખાતે ઉધાર લખશે? ગાલખાત ખાતે ઉધાર. અને તે સામે વાળી પાર્ટીનું નામ શું છે? તો કે વિશાલ ખાતે. તે વિશાલ કેટલા રૂપિયા? 2 લાખ ને. હવે આની આ તારીખે 15 એપ્રિલ 2017 ના રોજ વિશાલના ચોપડે વિશાલે પેમેન્ટ કર્યું છે 81,200 રૂપિયાનું. વિશાલે પેમેન્ટ કર્યું છે કોને? કમલભાઈને. તો અહીંયા કમલભાઈ ખાતે ઉધાર. કમલભાઈ ખાતે ઉધાર. તે કોના ખાતે પેમેન્ટ કર્યું? એટલે બેંક ખાતે. કેટલા રૂપિયા પેમેન્ટ કર્યું છે? 81,200. 81,200. હવે જો કમલભાઈ ખાતે 81,200 જ લખવામાં આવશે. વિશાલ અહીંયા એકાઉન્ટ એનું ખાતું પૂરું કરશે નહીં. ભવિષ્યમાં જ્યારે પણ વિશાલની કદાચ એની પૈસા વાળો થાય તો એને પૈસા ચૂકવવા હોય તો ચૂકવી શકે. અને જ્યારે પૈસા ચૂકવે એટલે કમલ એના ચોપડે શું આમનોંધ કરે? ગાલખાત પરત ખાતે જમા કરે. ક્લિયર? ખબર પડી? લખી દો. ચલો.